હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનમાં ઉપાય કરવાથી આખરે હંમેશા મળતી હોય છે સફળતા, અને જ્યોતિષનો જ્યારે આપણે સહારો લેતા હોય છે ત્યારે હંમેશા ઉપાયો સૂચવવામાં આવે છે, પરંતુ આ ઉપાયો થકી કેવી રીતે થશે કામ તેના વિશે પણ આજે આપણે વાત કરીશું। અને આજે આપણે આપની સમસ્યાઓને લઈને ઉપાય જણાવવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજના આ કાર્યક્રમની અંદર આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે ઉપાય થકી જીવનની અંદર સમસ્યાઓનું નિવારણ થશે। તો ચાલો આપના સવાલો સાથે થઈ જાઓ તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તેનું નિવારણ હોય છે, અને નિવારણ આખરે ઉપાયો થકી થતું હોય છે, અને ઉપાયો થકી જ આજે આપણે વાત કરવાની છે કે એક લોટો જળ માત્રથી કેવી રીતે આપનો ઉપાય થઈ શકે, સમસ્યામાંથી નિવારણ થઈ શકે। આકાશભાઈ, સીધો જ આ પ્રશ્ન છે, આખરે એક લોટો જળથી પણ ઉપાય થઈ શકે એવા કયા ઉપાયો હોઈ શકે અને કેટલું કારગત નીવડતું હોય છે તે? બિલકુલ। હવે 100% એવું હું તમને જણાવું કે આપણને બધાને એવી ખબર છે કે દેવાદિદેવ એટલે મહાદેવ છે, અને મહાદેવથી મોટું કોઈ નથી। અને જ્યારે મહાદેવના શરણમાં જઈએ એટલે તમામ સમસ્યાનું સમાધાન મળી શકે એમ છે। અને મહાદેવજી એક જ દેવ એવા છે કે જે સૌથી ભોળા દેવ કીધેલા છે, એટલે આપણે એને ભોળાનાથ કહીએ છીએ। જે આપણે ભોળા ભાવથી કદાચ એક લોટો જળ ચડાવીએ, એની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ અંદર કદાચ ભેગી કરીને ચડાવતા હોઈએ છીએ, તો આપણને અલગ તમને સમસ્યા કઈ છે એના અનુલક્ષીને તમે એની અંદર વસ્તુ પધરાવો છો તો આપણને 100% એ વસ્તુનું સમાધાન મળી શકે તેમ છે। એટલે મહાદેવજી ઉપર તો જળ ચડાવવું જ જોઈએ, અને દરેક જણાએ ચડાવવું જોઈએ। આજે સોમવાર છે, સોમવારે પણ જળ ચડાવવું જોઈએ, અને નિત્ય જળ ચડાવો તો એ તમારા માટે ખૂબ ઉત્તમ રહેતું હોય છે। બિલકુલ। ચાલો તો દર્શકો હવે જોડાઈ રહ્યા છે પોતાના સવાલો સાથે। સૌપ્રથમ હંસાબેન જોડાયા છે। હંસાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં। જણાવો શું છે આપનો સવાલ? થેન્ક યુ। મારો ડિવોર્સી ભગો છે। હાજી। હા, એની બર્થડે છે 23/4/1990। વાર છે સોમવાર, સમય સાંજે 7:10। ઓકે, અને જન્મસ્થાન ક્યાંનું છે? જન્મસ્થાન જન્મસ્થાન ક્યાંનું કહ્યું? સુરેન્દ્રનગર। હા, ઓકે ઓકે, હવે સમસ્યા જણાવી દો। એના એક વાર તો મેરેજ તૂટી ગયા, બીજી વારના ક્યાંયથી માગું હજી સુધી આવતી નથી। 2 વર્ષ થવા આવ્યા। 2 વર્ષ થઈ ગયા છે। ઓકે, બિલકુલ બિલકુલ, કંઈ વાંધો નહીં। હવે આમની કુંડલીમાં અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી હવે કુંડલીની અંદર 100% થોડાક નિવારણની જરૂર છે। આપના નજીકના કોઈપણ સારા ભૂદેવ પાસે જઈ અને 100% એમના કુંડલીની અંદર જે એમના ગ્રહદોષ નિવારણ છે એ 100% કરાવી લેવા, અને ન થયા હોય તો કરાવી લેવાના। જો થઈ ગયા છે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। હું 100% આપના માટે એક બહુ જ ઉત્તમ એક ઉદાહરણ સાથે એક તમને મસ્ત તમને રેમેડીઝ આપું છું। એ ઉપાય કરવાથી એવું નજીકના સમયમાં જ હું માનું છું ત્યાં સુધી કદાચ 2-3 મહિનામાં જ કોઈ સારી વાત આવી શકે તેમ છે। પણ નિત્ય એમના હાથે રોજ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે। મંગળવારના દિવસે, ખાસ કરીને મંગળવારના દિવસે જો શક્ય હોય તો ઘઉં અને ગોળ આ 2 વસ્તુનું દાન થઈ શકે તો કરવાનું। અને ખાસ કરીને જો રોટલીને ગોળ 2 ભેગું કરી અને જો ગાય માતાને ખવડાવવામાં આવશે તો પણ એમના માટે ખૂબ સારું રહે એમ છે, અને એમને સારામાં સારું પાત્ર મળે એમ છે। બીજું એની સાથે સાથે એક પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ આ મંત્રના જો જપ કરવામાં આવશે રોજના 756 વાર તો એમના માટે સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ પણ બહુ જ સરસ રીતે પ્રબળ થાય તેમ છે। ચલો નેક્સ્ટ લકી કોલર અભિષેકભાઈ જોડાયા છે। અભિષેક, સ્વાગત। કોના વિશેનો પ્રશ્ન છે? હેલો જી, કોના વિશે પ્રશ્ન છે આપનું? મારા પોતા માટે જ છે। ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો। 11/5/94। 11/5/94। જન્મ સમય? બપોરે 1.5 કલાક। ઓકે, અને જન્મસ્થાન કયું છે? તાલાલા ગીર। ઓકે અભિષેકભાઈ, હવે આપની સમસ્યા જણાવો, શું તકલીફ છે? ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, એટલે સામાન્ય મેરિટ માટે રહી જાઉં છું, અને છોકરી બાબતનો। અચ્છા, કેટલા સમયથી કરી રહ્યા છો તૈયારી આપ? શું? કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો ગવર્મેન્ટ જોબ માટે? છેલ્લા 3-4 વર્ષથી। ઓકે, તો એક પરીક્ષામાં છેક સુધી પહોંચ્યા આપ? જી, પરીક્ષામાં છેક સુધી પહોંચ્યા, છેલ્લી ઘડીએ રોકાઈ જાય છે? જી, હા હા।
બિલકુલ બિલકુલ સમજી શકું છું આપના પ્રશ્નને. હવે આપની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક શનિ મહારાજ આપણને ફળ આપવા માટે તો રેડી જ છે, પણ હું 100% એક તમને જો કદાચ અત્યારે આપણને ટેમ્પરરી કોઈપણ પ્રકારની બીજી કોઈ આપણને આવકનો સોર્સ મળતો હોય, બીજી કોઈપણ જગ્યાએ જોબ કરી શકતા તો અત્યારે કરવાનો પ્રયત્ન કરો. આપના માટે સરકારી નોકરીના યોગ પ્રબળ થાય છે ખરા, પણ ક્યારે? તો લગ્ન પછી આપણા માટે યોગ પ્રબળ બને છે. તો જો નજીકના સમયમાં જો કદાચ કોઈ સારી છોકરી મળે છે તો આપણે વિવાહ કરવા માટેનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે, તો એના માટે ખાસ પ્રયત્ન કરો. અને ઘણી વખત એવું થતું હોય છે કે અમે એમ સામેથી કહેતા હોઈએ છીએ કે નહીં પહેલાં નોકરી સારી કરી લો પછી છોકરી મળશે, પણ તમારા કેસમાં ઊંધું છે. તમારે પહેલાં છોકરી તમારે પ્રાપ્ત કરવી પડશે અને પછી આપણને નોકરી મળે એમ છે. તો આપણા માટે ખાસ કરીને શનિ મહારાજની કૃપા થાય તો એ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. તો નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના જો જપ નિત્ય કરવામાં આવશે અને દર શનિવારે શનિ મંદિરે જઈ દર્શન કરીને તેલ ચડાવવામાં આવશે તો આપના માટે બહુ જ સરસ સારામાં સારી પાત્ર સાથે આપના શુભ મુહૂર્તે વિવાહ યોજાય તેવું છે. તો મહેરબાની કરી એવું ખાસ ધ્યાન રાખજો કે શનિવારે ખાસ ભક્તિ થાય એટલી કરો અને ઉત્તમમાં ઉત્તમ પત્ની આપણને પ્રાપ્ત થશે અને પછી નોકરી પણ આપણને મળવાની જ છે. ઓકે, ચલો અમદાવાદથી ચંદાબેન જોડાયા છે. ચંદાબેન કેમ છો? કોના વિશેનો પ્રશ્ન? હા, મારા બાબાનું છે. મારા બાબા જન્મ તારીખ 1/2/86 છે. એનો જન્મ સવારે 5:50 છે અને અમદાવાદમાં એનો જન્મનો. તમારો જન્મનો સમય ફરીથી જણાવજો. જન્મનો સમય સવારે પરોઢિયે 5:50. સવારે 5 વાગે ને 5:50 અને અમદાવાદ પ્લેસ અમદાવાદ. ઓકે, બાબાનો સવાલ શું છે? શું તકલીફ છે એમને? બાબાને બસ મેરેજ માટે જ છે. એનો હજી ક્યાંય સગાઈ થતી નથી અને ક્યાંય વાત આવે ખરી પણ અટકી જાય છે, આગળ વધતી જ નથી વાત. એટલે તમને નથી ગમતું કે બાબાને નથી ગમતું? ના એવું નથી, કંઈ ને કંઈ કોઈ ને કોઈ પ્રોબ્લેમ આવી જાય ખબર જ ના પડે આપણને એમ થાય કંઈ થઈ જ જશે અને પછી છેક નાકે આવેલું ના ડૂબાઈ જાય. અચ્છા, ચલો બિલકુલ, ઠીક છે. કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરતા. હવે એક તો સૌથી પહેલાં છે ને ક્યાંક ને ક્યાંક આપણા સગાવાલા જોડેથી કોઈ એવી એક્સેપ્ટેશન નહીં રાખતા કે તમારા દીકરા માટે કોઈ આપણા સગાવાલા બહુ સારા પ્રયત્ન કરશે કે એફર્ટ્સ લગાડશે અને વાત કરશે. આપણે આપણી રીતે જ મહેનત કરી અને સારું પાત્ર ગોતવું પડશે, કેમ કે કુંડલીની અંદર ક્યાંય પણ કોઈ મોટા આપણને એવી કોઈ આપણને સગાવાલા આપણા માટે બહુ સારા એફર્ટ્સ લગાડે અને આપણા માટે વાત કરે તેવું કંઈ મને ખાસ પોઝિટિવ નથી દેખાતું. પણ હા, બિલકુલ હું તમને એના ઉપાય બી જણાવીશ અને નજીકના સમયમાં સરસ છોકરી મળે તેવા પણ આપણે યોગ ઊભા કરવા પડશે, કેમ કે આમના જેવા કુંડલીવાળાને ઘણી વખત એવું બનતું જ હોય છે કે બહુ લાંબો સમય ખેંચાઈ જાય છે. કોઈ સગાવાલાની કોઈ જગ્યાએ કાં તો સારી વાત થતી હોય તો પણ ક્યાંક ને ક્યાંક ફાંસ મારીને વાત બ્રેક કરાવડાવી શકે છે. આવું કંઈક થવાના ચાન્સીસ બની શકે છે, પણ ઇટ્સ ઓકે, ચિંતા કરવાની જરૂર નથી. બુધવારના દિવસે ખાસ જો શક્ય હોય તો બુધવારના દિવસે કોઈ હરિજન હોય કે અથવા કોઈ સફાઈ કર્મચારી હોય તેવા વ્યક્તિને જો કદાચ ચા પીવડાવવામાં આવે અથવા ચાનું દાન કરવામાં આવે અને મહિનામાં એક વખત બ્લેક કલરના કપડાં દાનમાં આપવામાં આવશે તો એમની મનોકામના પૂર્ણ થશે અને એમને સુયોગ્ય સુપાત્ર એમને પ્રાપ્ત થશે. આવા યોગ બને છે. અમદાવાદથી નીલાબેન આપણી સાથે જોડાયા છે. નીલાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારી ડોટર બેબી માટેનો પ્રશ્ન છે. બંને વિશેનો પ્રશ્ન છે? હા, બેબી વિશેનો. અચ્છા, ચલો તેમની જન્મ તારીખ જણાવો. અચ્છા, તેની જન્મ તારીખ 3/10/96 છે. 3/10/96. હા, અને 12:40 નો ટાઈમ છે. અમદાવાદ છે. રાત્રે કે બપોરે? ના, બપોરે 12:40 બપોરે. અને જન્મસ્થાન ક્યાંનું છે? અમદાવાદ. ઓકે, હવે જણાવો પ્રશ્ન શું આવી રહ્યો છે? હવે મારી બેબી છે ને બેંકની એક્ઝામની ઓફિસરની તૈયારી કરે છે. હાજી. હવે એ 7-8 વર્ષથી કરે છે, પણ હવે એમાં છે ને છેક આયેલું એનું થતું નથી. ઇન્ટરવ્યુમાં જાય ને ત્યાં સુધી પણ પછી પાછળ રિઝલ્ટ મળતું નથી એમ. ઓકે, બેંકમાં નોકરી લેવી છે. લગ્નની બી ના પાડે છે. અચ્છા, લગ્નની બી ના પાડે છે. અમને એક જણા એવું કહ્યું છે કે સિંહસ્થ શુક્ર છે એટલે કે એના યોગો નથી લગ્નના. હવે તો હવે અમારે શું માનવું આમાં એવું? ઓકે, સ્વાભાવિક છે, આવો પ્રશ્ન થતો હોય છે, પણ શાસ્ત્રીય માર્ગદર્શનથી આમાં શું થઈ શકે તે આકાશભાઈ જણાવશે. બિલકુલ, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક તો સૌથી પહેલાં છે ને ઘણી બધી વખત અમુક ગ્રહો જે છે એ પાત્ર પસંદ કરવા માટેના એક સારા યોગ ચાલતા હોય અને એક મેરેજના પણ સારા યોગ હોય, એવું બધું અલગ અલગ હોય છે. પણ ઇટ્સ ઓકે, જે તે એસ્ટ્રોલોજર કે બ્રાહ્મણો હોય જે કંઈ તમને આન્સર આપ્યો હશે એમના જ્ઞાનને કે અથવા એના વ્યક્તિનો વિરોધ આપણે નથી કરી રહ્યા. ઇટ્સ ઓકે, એમની જગ્યાએ પણ સાચા જ છે.
પણ આમની કુંડલી પ્રમાણે હું જે જોઈ રહ્યો છું ત્યાં સુધી એક તો અત્યારે એમના માટે ખરેખર છે ને કરિયર બનાવવા માટેનો બહુ ઉત્તમ સમય ચાલે છે. મેરેજ માટે આપણે અત્યારે ખરેખર એમને ફોર્સ કરવાની જરૂર પણ નથી. એમને સુયોગ્ય પાત્ર મળવાનું જ છે, પણ 2027માં મળવાનું છે. એટલે એવું જરૂરી નથી કે આ સમય ચૂકી ગયા તો ફરી કદાચ ક્યારે મેરેજ નહીં થાય. અત્યારે કદાચ આપણને મેરેજ કરવાની ના પાડે છે, પણ નજીકના સમયમાં 100% મેરેજના યોગ બતાવે જ છે, તો એ થશે જ. એટલે કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. 2027માં આપ તૈયારી કરજો. બીજું, અત્યારે એમના માટે ઉત્તમ એક સમય એ જે છે એમનું કરિયર માટેનો, જે બેંકમાં એમને જ્યાં જોબ જોઈએ છે ત્યાં આગળ. હવે એના માટે શું છે એ તમને ખાસ જણાવું છું કે એક તો બુધવારના દિવસે શક્ય હોય તો મગ ખાઈ અને એકટાણું કરે, ઉપવાસ કરે અને મગનું દાન કરે તો એમને મનગમતી જે નોકરી છે એ એમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને બાકી મારી દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી એમના ભાગ્યની અંદર બહુ સારો વર બતાવેલો જ છે અને એમને પ્રાપ્ત થશે જ. પણ 2027માં શાંતિથી જૂન મહિના પછી છોકરો જોજો. અત્યારે કોઈ ઉતાવળ નહીં કરતા, ચિંતા નહીં કરતા. ઠીક છે? પ્રતિકભાઈ ચોરવાડથી જોડાયા છે. પ્રતિકભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારા વિશે જ છે. ઓકે, જન્મ તારીખ જણાવો આપની. 7/7/1989. 7/7/1989. જન્મ સમય? જન્મ સમય સાંજે 5 વાગે. સાંજે 5 વાગ્યા. અને જન્મ સ્થાન? કેશોદ. કેશોદ. બરાબર છે. ઓકે, પ્રતિકભાઈ જણાવો શું સમસ્યા છે? અત્યાર સુધી મારા મેરેજ નથી થયેલા અને નોકરી કરતો હતો, નોકરી પણ મુકાઈ ગઈ છે. બધી ધંધો કે કોઈ પણ વસ્તુ જ નથી અત્યારના. હું બેરોજગાર છું અત્યારે. અચ્છા, તો પહેલા રોજગારીને લઈને જાણવું છે કે લગ્ન વિશે? લગ્ન વિશે અને રોજગારી બંનેનું. અચ્છા, લગ્નમાં શું અડચણ આવે છે? લગ્નમાં હજુ સુધી થયા જ નથી, એટલા માટે. ઓકે, ચલો આકાશભાઈ, બંને સમસ્યાઓ છે, શું હોઈ શકે નિવારણ? બસ બિલકુલ, ઘણા બધાની આવી જ પ્રશ્ન હોય છે. નોકરીનો, છોકરીનો જ પ્રશ્ન હોય છે અને આપણે એ બંનેનું આપણે 100% સમાધાન હું તમને સજેશન આપું છું. એક તો ખાસ કરીને રોજે રોજ જો શક્ય હોય ને તો આપ મહાદેવજી ઉપર ખાસ રોજ શિવ મંદિરે જાઓ. દૂધ, એની અંદર સફેદ થોડા કાળા તલ ઉમેરો. એની સાથે સાથે જળનો લોટો પણ લેતા જાઓ. જળના લોટાની અંદર સહેજ હળદર પધરાવો અને ભગવાનને પ્રાર્થના કરો. મહાદેવજીના શરણોમાં પ્રાર્થના કરીએ. અને ખાસ કરીને જો શક્ય હોય તો સોમવારના દિવસે, આજે પણ સોમવાર છે, જો કોઈ મંદિરમાં સાયંકાલે પણ જો કદાચ અભિષેક કરવા દેતું હોય તો ઠીક છે. જો ન કરવા દેતો હોય તો મંદિર વિરુદ્ધ થઈને આપણે ચડાવવા નહીં જવાનું. પણ ખાસ કરીને છે ને મધવાળું પાણી કરી અને એમના ઉપર જો અભિષેક કરવામાં આવશે, આ જો નિત્ય આપણને પ્રયોગ જો કરવામાં આવશે તો આપણને નોકરી અને છોકરી બંનેના યોગ સરસ રીતે આપણા પ્રબળ થાય એમ છે. નિત્યક્રમ આપ બનાવી લેજો. જો રોજ સવારે જો શક્ય હોય તો રોજ સવારે આની આ જ પ્રક્રિયા કરો. કદાચ સોમવારે ના થાય, કોઈક વખત એક દિવસ મિસ થઈ જાય તો ઇટ્સ ઓકે, પણ રોજ આ ચડાવવાનો પ્રયત્ન કરો તો આપના જીવનમાં નોકરી અને છોકરી બંનેનું સમાધાન પ્રાપ્ત થાય તેમ છે. ચલો, રાજકોટથી જનકબા જોડાયા છે. જે જણાવો, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા વિશે પ્રશ્ન છે પહેલા. અચ્છા, તો બાબાની જન્મ તારીખ જણાવી દો પહેલા. 16/5/98. 6/5/98. 6 જોઈએ, 100 તો હોય નહીં. હા, 16. 16. અચ્છા, ઓકે, 16. યસ યસ. 16/5/1998. જન્મ સમય કહો. રાત્રે 12:15. રાત્રે 12:15. અને જન્મ સ્થાન કયું છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર કઈ જગ્યાએ? ભિવંડી. ભિવંડી. તાલુકો કે જિલ્લો છે? ના, જિલ્લો છે. ઓકે ઓકે, સારું. હવે શું પ્રશ્ન આવી રહ્યો છે એમને? હા, બાબાની સગાઈ નથી થતી પહેલા. અચ્છા અમે જોઈ આવી, બધું થાય, છેડે આવી નથી. અચ્છા, શું શેના વિશેની ના પાડે છે? સામે વ્યક્તિ ના પાડે છે કે તમને પસંદ નથી સાંજલી વ્યક્તિ ના પાડે છે, બાકી બધું અમારે સારું છે. બિલકુલ સરસ, કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ નાનકડો એવો પ્રોબ્લેમ છે, પણ એનું કંઈ બહુ જ ચિંતા કરવાની જરૂર નથી. એક તો સૌથી પહેલાં એમના કુંડલી અંદર એવું દેખાડી રહ્યા છે કે નજીકના સમયમાં જ 2 જૂન 2026થી લઈ અને જૂન 2027 સુધીમાં ગમે ત્યારે સારામાં સારી છોકરી એમને મળે અને યોગ્ય સમયે યોગ્ય પાત્ર સાથે એમના લગ્ન થાય તેમ છે. પણ ખાસ કરીને રોજ શક્ય હોય તો મહાદેવજી ઉપર પાણીની અંદર 1 લોટો પાણી ભરી એની અંદર હળદર અને ચંદન બંને મિક્સ કરી અને મહાદેવજી ઉપર જળ ચડાવવામાં આવશે તો આ સમસ્યાનું સમાધાન એમને પ્રાપ્ત થાય એવું છે. અને સાથે સાથે એક ગુરુનો મંત્ર પણ આપું છું. એ મંત્રના જો રોજના 756 વાર મંત્ર જાપ કરશે તો પણ ફળ મળશે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના પણ જો એ નિત્ય જપ કરશે તો એનાથી પણ એમને ખૂબ સારો ફાયદો થાય તેમ છે. આ જપ એમના હાથે એમના જાતે જ ખાસ કરાવડાવજો.
સુરતથી હરીશભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. હરીશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા પોતાના માટેનો. ઓકે, આપની જન્મ તારીખ જણાવો. 25/10/1961. 25/10/1961. હાજી. ઓકે. સવારે 8:20. હા, અને અને જન્મસ્થળ સુરત. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. મારે એ જાણવું છે કે મારે લોકો જ્યોતિષો એમ કહે છે કે તમારો શુક્ર ખાડામાં છે અથવા નીચનો છે, તો એનાથી ફાયદો શું ને નુકસાન શું? અત્યાર સુધી તમને શું લાગ્યું, ફાયદો થયો કે નુકસાન થયું? ભાઈ મને તો કઈ સમજ પડતી નથી, એટલા માટે આ ફોન કર્યો છે. ના, એ તો ખ્યાલ આવ્યો. માર્ગદર્શન ચોક્કસ આપને મળશે, પણ આટલા જીવન દરમિયાન આ શુક્ર ઊંચો છે કે નીચો છે તેને લઈને આપને કોઈ ફરક લાગી રહ્યો છે જીવનમાં? એકંદરે સરભર જીવન રહ્યું છે, સરેરાશ એવરેજ સારું જીવન રહ્યું છે. યસ, તો તમે બહુ જીવનમાં પોઝિટિવ લાગો છો, પણ તમારી કુંડલી હવે શું કહે છે એ પણ જાણી લઈએ. કુંડલી માટે ખાસ જાણવું છે ભાઈ. બિલકુલ બિલકુલ આપને જણાવી દઈએ. હવે બિલકુલ જો એક તો શુક્ર જે છે ને એ શુક્ર મહારાજને અમે એવું કહીએ છીએ કે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલના કારક ગ્રહ કીધેલા છે. બીજા નંબર ઉપર ખાવું પીવું, હરવું ફરવું, પહેરવું ઓઢવું, મોશો કરવા જીવનની અંદર આપના જે શુક્ર મહારાજ છે એ 12મા સ્થાનની અંદર, એટલે જે કુંડલીનું જે 12મું ભાવ છે ત્યાં આગળ બેઠેલા છે. હવે જ્યારે આ શુક્ર જ્યારે આવા સ્થાનમાં બેઠા હોય એટલે જીવનની અંદર આવા આપણને સારામાં સારા આપણને કમ્ફર્ટ ઝોન પ્રાપ્ત કરાવવા, આપણને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અપાવી. ક્યારેક એવું બને કે આપણી પાસે કદાચ પૈસા હોય કે ના હોય, જે જરૂરી ખર્ચા હોય રહી જાય અને મોશોકમાં 100% વપરાઈ જાય, જે બિનજરૂરી હોય ખર્ચા કરાવે, તો આપનો શુક્ર જે છે એ આપણને આવી રીતનું ફળ આપી રહ્યા છે. તો ક્યારેક આપણને આનંદ બી થાય, આપણો શોખ પૂરો થાય તો એનો આનંદ થાય, ને જરૂરી વસ્તુ રહી જાય એના માટે દુઃખ થાય. એટલે આપણને એમ લાગે કે ભાઈ શુક્ર મહારાજ ખાડામાં બેઠા છે એટલે આપણું જે જરૂરી ખર્ચ હતો તે રહી ગયો અને શોખ પૂરો થઈ ગયો. આવું પણ ઘણી વખત થઈ શકે. તો બિલકુલ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ જે જન્મના ગ્રહો છે, આ વિધાતાએ લખેલા લેખ છે, એમાં કોઈ મેખ મારી શકતું નથી. એટલે જે છે એને એક્સેપ્ટ કરીને જીવનને બિલકુલ આનંદ કરો, માણો. કેમ કે તમારું જે લગ્ન છે એ તુલા લગ્નવાળા છો તમે, અને તમારા લગ્નાધિપતિ લગ્નેશ પોતે 12મે બેઠેલા છે. એટલે મારી દ્રષ્ટિએ એવું હું પોતે કહેતો હોઉં છું કે વૃષભ, તુલા ઓર મીન જિંદગી જીતે સિર્ફ 3. આ 3 લગ્નવાળા જે છે જિંદગીને માણે છે, જીવે છે. અને હું પણ તમને એ જ સંદેશો આપીશ કે આપ પણ જિંદગીને શુક્ર મહારાજ ખાડામાં હોય, ઊંચના હોય કે નીચના હોય, પણ તમારા જે વ્યક્તિ આનંદ ખૂબ કરતા હોય છે, તમે પણ જીવનને આનંદ કરી માણો અને ખૂબ રીતે સારામાં સારી રીતે જીવન પસાર કરી શકાશે. બિલકુલ, તો આપને આ જવાબ સાંભળીને ચોક્કસપણે મજા પણ આવી છે, કારણ કે આપના શબ્દોમાં જે એનર્જી હતી કે આપ જાણકારી તો મેળવવા માંગો છો, પણ આ જાણીને પણ આપને ચોક્કસપણે આનંદ આવ્યો હશે. હવે ગાંધીનગરથી જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? પુત્ર માટે છે, બાબા માટે. હાજી, જન્મ તારીખ જણાવી દો. એના મેરેજ માટે. એની જન્મ તારીખ છે 18/9/1999. 18/9/1999. ઓકે. જન્મ સમય? જન્મ સ્થળ ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. ઓકે, જન્મ સમય કહો હવે. જન્મ સમય છે સાંજે 4:15. ઓકે, તો લગ્ન માટે અત્યારે વાતો ચાલી રહી છે? 4:05 સાંજે પાક્કું છે ને? કારણ કે એ પ્રમાણે જ કુંડળી જોવાશે. ઓકે, હવે લગ્ન નથી થતા તેના માટે પ્રયત્ન ચાલુ છે? બિલકુલ લગ્ન નહીં થતા હોય એટલે જ પ્રયત્ન કરતા હશે, પણ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, ચિંતા કરવાની જરૂર નથી. આમના માટે ખાસ કરીને શુક્ર મહારાજ પ્રબળ કરવાની જરૂર છે. કેમ કે રાહુની સાથે જ્યારે શુક્ર મહારાજ બેઠા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને મેરેજ લાઈફની રિલેટેડ કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ થતી હોય છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. શક્ય હોય તો શુક્રવારના દિવસે એમના હાથે જ કન્યા ભોજન કરાવડાવો. કન્યાને જો કદાચ ભોજન નથી કરાવી શકતા તો નાનું મોટું કંઈક સારું એમને હેલ્ધી ફૂડ કંઈક ખવડાવવાનો પ્રયત્ન કરો. ના હોય તો કંઈક ને કંઈક, જેમ કે માની લો કે કંઈક સારી ગિફ્ટ આપવાનો પ્રયત્ન કરો. અને આવું કરી અને ખાસ કરીને જ્યારે બની શકે તો આલ્કોહોલ વગરનું અત્તર રોજે રોજ યુઝ કરવા માટે એમને કહો, અને એનાથી એમના શુક્ર મહારાજ બળવાન થશે. અને નજીકના સમયમાં 1 વર્ષમાં જ એમના માટે બહુ જ સારો ઉત્તમ સમય બની રહ્યો છે અને વિવાહ શુભ મુહૂર્તે થશે. રાજકોટથી જાગૃતિબેન સવાલ પૂછી રહ્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હેલો. હાજી, કોના વિશે સવાલ છે? અમે ફ્લેટ લીધો છે ને, અમારા માટે સવાલ છે. ફ્લેટ લીધો એના માટે. કોના નામે છે ફ્લેટ? ફ્લેટ જોઈન્ટમાં તમારા બેયના નામે. અચ્છા, તો જન્મ તારીખ કોની લેવી પડશે આકાશભાઈ? જેના નામે ફ્લેટ લેવાનો હોય એના નામે, અથવા જે પોતે ફ્લેટ ભોગવવાના હોય, જ્યાં આગળ જે રહેવાના હોય એમની કુંડલી જોવાની થશે. અચ્છા, લઈ લીધું 3-4 મહિના થયા છે. હાજી, એટલે કોના નામે છે ફ્લેટ? ફ્લેટ બેયના નામે છે, જોઈન્ટમાં છે. એટલે આપનું નામ છે એમાં? હા હા. તો બસ આપની જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખમાં એવું છે કે મારો ટાઈમ નથી ખબર, એટલે મારે પછી આપું તો હાલે.
અચ્છા, સવાર સાંજ ખ્યાલ છે? હા. તમારા પતિનું જો કદાચ બર્થડે ટાઈમ પ્લેસ ખબર હોય તો આપણે એમના ઉપરથી પણ જોઈ શકાશે. હા. હા. ખ્યાલ છે? હા હા ખ્યાલ. હા, તો બતાવો બોલો, એમને બતાવો. બર્થડેટ બોલો. 12/12/81. 81. હવે જન્મ સમય અને જન્મ સમય જન્મ સમય રાત્રે 3:30 વાગે. રાત્રે 3 વાગે, 3:30 વાગે. 3:30 વાગે. આમ થોડું ખોખારો ખાઈને બોલો. આમ મકાન લીધું છે તો ખુશી હોવી જોઈએ. તમે હા. બહુ ધીમું ધીમું બોલી રહ્યા છો. મકાન લીધું છે, થોડી કઈ બીજું કઈ લીધું. સારું, ચિંતા ચાલો. ના આ કરો. મકાન તમારા બંને માટે કેવું રહેશે? અચ્છા, પ્રશ્ન શું છે? મકાન લીધું તો છે, પ્રશ્ન શું થઈ રહ્યો છે? તમારા માટે સારું રહેશે કે નહીં, આમ કેવું છે? ફ્લેટ છે. ફ્લેટ છે. ઓકે. બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને હું માનું છું ત્યાં સુધી કદાચ આપણે થોડુંક કદાચ લોન લેવી પડી હશે અને લોન લઈને જ આપણે લીધું હશે, કેમ કે શનિ મહારાજ 6ઠ્ઠા ભાવમાં ગયા છે, 12મા ભાવને જુએ છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણને કોઈ મોટું દેવું કરાવી શકે તેવા માટેના યોગ બની રહ્યા છે. પણ દેવું એટલે એવું દેવું નહીં સમજવાનું, વ્યાજે રૂપિયા લીધેલા તે દેવાની વાત નથી. આની અંદર બેંકની લોન લેવી તે સારી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી. આપણી પ્રગતિ માટે જો કદાચ લોન લેવાની થાય છે તો એ ખોટી વસ્તુ નથી. હવે બીજું કે આપના એમની જે કુંડલી જોઈ રહ્યો છો તો એની અંદર સરસ મજાના અત્યારે યોગ ચાલી રહ્યા છે અને ઉત્તમ સમયમાં છે. કદાચ તમે જે કંઈ મકાન લીધું હશે, મને એવું કુંડલી ઉપરથી લાગી રહ્યું છે કે નવા કન્સ્ટ્રક્શન એરિયામાં ક્યાંક ને ક્યાંક આપણે મકાન નોંધાયું હોય, જેની અંદર અત્યારે તાત્કાલિક આપણે રહેવા જઈ શકાય એવું ના હોય. અને જો એવું કોઈ છે તો 2027માં જ આપણા માટે મસ્ત ત્યાં આગળ રહેવા જવા માટેના યોગ બની રહ્યા છે અને ત્યારે જ રહેવા જાઓ તો વેલ એન્ડ ગુડ. અને જો તૈયાર જ છે, રેડી પોઝિશનવાળું છે, તો કદાચ રાહ જોવાની જરૂર નથી, તો આપ બિલકુલ જઈ શકો છો. અને કોઈ ચિંતા નહીં કરતા. કદાચ કોઈ પણ પ્રકારની લોન લીધી હશે તો એના હપ્તા પણ સરળતાથી ભરાઈ જશે. એના માટે ખાસ એક ઉપાય બતાવું છું કે શક્ય હોય તો ભાઈને કહેજો કે રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે. અને બેન તમે પણ જો શક્ય હોય તો શ્રી સુક્તમના રોજના મિનિમમ 16 પાઠ કરે. ભાઈને કહેજો કે એક પાઠ બી વિષ્ણુ સહસ્ત્રનો રોજ થશે તો આપના માટે ખૂબ સારું રહેશે. એટલે બિલકુલ ચિંતા નહીં કરતા. અને બાકી કદાચ મકાન રિલેટેડ કોઈ પણ પ્રકારના વાસ્તુ રિલેટેડ હોય તો એ બીજો પ્રશ્ન છે. બાકી આની અંદર તો મને કુંડલી પ્રમાણે તો બધું સરસ દેખાઈ રહ્યું છે. સુરતથી નીતિનભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. નીતિનભાઈ, કોના વિશેનો સવાલ? મારા છોકરા વિશે પૂછવું સર. જન્મ તારીખ જણાવો. એની 11/11/2004. ઓકે. જન્મ સમય? વહેલી સવારે 4:47. અને જન્મ સ્થાન? સુરત. ઓકે. શું સવાલ છે બાબાનો? એ છે ને અત્યારે સીએ ફાઇનલ કરે છે. હાજી. તો એને સીએમાં જ આગળ વધવું જોઈએ કે સીએમાં નોકરી કરશે કે ધંધો કરશે કે બીજો કોઈ ધંધો કરશે? એનું ભવિષ્ય કેવું રહેશે? ઓકે. બિલકુલ બિલકુલ જાણી લઈએ. હવે એક તો એમનું જે ફિલ્ડ એમને જે પસંદ કર્યું છે એ સરસ જ છે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ઓલમોસ્ટ મેં એવું જોયેલું છે કે આવા વ્યક્તિ છે ને બેન્કિંગ સેક્ટરની અંદર બહુ સારું વર્ક કરતા જોયેલા છે, એટલે એમને સારી નોકરી પણ મળવાની જ છે. અને એના જીવનની અંદર ખૂબ સરળતાથી એમને બધું જ પ્રાપ્ત થઈ જાય એવું છે. એટલે જરાક એ ચિંતા કરવાની જરૂર નથી. નજીકના સમયમાં એમના માટે બહુ સરસ ભાગ્યોદયનો સમય પણ આવી રહ્યો છે. ઓલમોસ્ટ એવું બનશે કે 10મા મહિના પછી એમના માટે બહુ ઉત્તમ પ્રબળ સમય ચાલુ થશે. અને અત્યારે કદાચ માન લો કે નાનું મોટું સ્ટ્રગલ ફીલ થતું હોય તો બિલકુલ જરા ચિંતા કરવાની જરૂર નથી. મહાદેવજીની ભક્તિ કરો, રોજ જળનો લોટો ચડાવો એટલે બધું જ સારાવાના થશે. ચલો, ભાવનગરથી ભાવેશભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. ભાવેશભાઈ, કોના વિશે પ્રશ્ન છે? આજે જય મહાદેવ. જય મહાદેવ. કોના વિશે પ્રશ્ન છે? બાબતમાં છે, મારા પોતાના માટે જ છે. ઓકે. જન્મ તારીખ જણાવો. 10/4/1977. જન્મ સમય? સવારે 11:10. અને જન્મ સ્થાન? મહુવા, સૌરાષ્ટ્ર. ઓકે. હવે પ્રશ્ન કહો. મેરેજ બાબતમાં પૂછવાનું હતું, બહુ ડિલે થઈ ગયું છે. હા, ડિલે તો ઘણું થઈ ગયું કહેવાય. તમારા જ માટે છે ને? મારા માટે જ છે. હા, ઘણું લેટ કહેવાય, કંઈ વાંધો નથી. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારા જેવા વ્યક્તિને મેં મેજોરિટી એવું જોયેલું છે કે બહુ જ પ્રેમાળ સ્વભાવના હોય છે. અને તમારા પ્રેમની કદાચ કદર કિંમત થાય કે ના થાય, પણ મેં જનરલી એવું જોયેલું છે કે ક્યાંક ને ક્યાંક આપણી લાગણીનો ખોટો દુરુપયોગ થઈ જતો હોય છે. એટલે કોઈ પણ પ્રકારની લાગણીમાં વહી જઈ અને કોઈ ડિસિઝન નહીં લેવા. કેમ કે મેં જનરલી એવું જોયેલું છે કે આપણે જે ખરેખર હૃદયથી વિચારવા માંડો છો, આપના જેવા વ્યક્તિ જે છે ને હૃદયથી વિચારે છે. માઇન્ડની અંદર પોલિટિક્સ કે એવું કશું કોઈ વિકાર ન હોય, પણ જે હોય ખુલ્લા દિલથી જવાબ આપી દેતા હોય છે. પણ ખાસ કરીને જો શક્ય હોય તો આપના માટે લગ્ન માટે એક ઉત્તમ હું તમને ઉપાય બતાવું છું
જો શક્ય હોય તો ચણાના લોટમાંથી બનતી વાનગીઓ, એ પછી મિષ્ટાન હોય કે ફરસાણ હોય, બ્રાહ્મણને ખવડાવવાથી અને ખાસ કરીને દેવાનાંચ ઋષિણાંચ ગૃહકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ તિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ મંત્રના આપના જપ કરવાથી આપણા માટે બહુ જ સરસ, આપણા નજીકના સમયમાં જ આપણા માટે સુયોગ્ય પાત્રના યોગ ઊભા થશે. તો આ મંત્રના રોજના 756 વાર મંત્ર જાપ કરજો. આ મંત્ર યાદ ન રહે તો ફરીથી આનો આજ અમારો પ્રોગ્રામ યુટ્યુબ ઉપર એસ્ટ્રો 9 કરીને સર્ચ કરજો, એટલે યુટ્યુબ ઉપર બતાવશે આ પ્રોગ્રામ. ફરીથી એ ટેલિકાસ્ટ જોજો અને એમાં મંત્ર લખી લેજો અને શાંતિથી સાંભળજો અને મંત્ર જાપ કરજો. ડીસાથી વીણાબેન જોડાયા છે. વીણાબેન, કોના વિશે પ્રશ્ન છે આપનો? બાબાના માટે છે. મારો સન છે, મોટો પોલીસમાં લાગી ગયો ગવર્મેન્ટ જોબમાં, પણ આ નાનો બાબો તૈયારી કરે છે. ઓકે, જન્મ તારીખ જણાવો નાના બાબાની. જન્મ તારીખ 28/1/2002 અને જન્મ સમય 28/1/2002. હાજી, અને જન્મ સમય શું છે? સમય સવારે 8:58 સોમવાર, પોથી પૂનમ. ઓકે, અને નામ જન્મસ્થાન? છે જન્મસ્થાન ત્યાંનું જ છે, ડીસા જ છે? પાલનપુર છે. પાલનપુર. ઓકે, મૂળ હવે પોલીસ લાઈનમાં જ એમને આગળ વધવું છે? ના, મોટો બાબો લાગ્યો છે, હવે નાનો બાબો બેંકિંગની તૈયારી કરે છે. બેંકિંગની તૈયારી કરે છે. ઓકે, હા, તો પણ લોંગ ટાઈમથી કરે છે. ઓકે, તેમાં સફળ થશે કે કેમ, કેવું રહેશે એ જાણવું છે આપણે. એને શું છે કે થોડા માર્ક માટે રહી જાય છે ને મને મહારાજે કીધું કે એને મંગળ નડે છે ને, શનિ મંગળ, એટલે મંગળની તમે એને ગ્રહ લાવી અને નંગ ફેરાવો કે એને આંગળીને અડે ને એ રીતે. અચ્છા, તો ખાલી વીટી લાવી દીધી છે કે બીજી કઈ વિધિ વિધાન કરાવ્યા છે? કશો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરતા. ઠીક છે, આપના માટે સૌથી પહેલાં તો એક ઉપાય સરસ જણાવું છું કે એમના માટે કોઈ પણ ખનિજ પદાર્થ રિલેટેડ છે, જમીન છે, પ્રોપર્ટી છે, કન્સ્ટ્રક્શન છે, આવા ફિલ્ડની અંદર એને લેણું બતાવી રહ્યા છે. એટલે જો કદાચ એમને આ બેન્કિંગ સેક્ટરમાં કે અથવા કદાચ એકાઉન્ટ ફિલ્ડ રિલેટેડ આવા બધામાં ઇન્ટરેસ્ટ હોય તો ઇટ્સ ઓકે, એમાં આગળ વધે. કેમ કે હંમેશા હું એવું કહેતો હોઉં છું કે 3 વસ્તુ ખૂબ જરૂરી છે. જ્યારે માણસને સફળ થવું હોય ને, ત્યારે એક તો એ ફિલ્ડની અંદર આપણને લેણું હોવું જરૂરી છે, બીજો ઇન્ટરેસ્ટ હોવું જરૂરી છે, અને ત્રીજા નંબર ઉપર એનું નોલેજ હોવું જરૂરી છે. જો આ 3 વસ્તુ જો સેટ થતી હોય તો જ શનિ મહારાજ અને મંગળ મહારાજ સપોર્ટ કરવા માટે રેડી છે. જો આવું કશું લેણું તો છે આવી બધી વસ્તુની અંદર જે મેં જણાવી તે પ્રમાણે, તો કદાચ ફિલ્ડ ચેન્જ કરી શકે તેમ હોય તો વધારે સારું રહેશે. બાકી એમને જે મનગમતું જે ફિલ્ડ છે એની અંદર કદાચ આગળ નહીં વધે કે અથવા સક્સેસ નહીં મળે તેવું નથી. કેમ કે હંમેશા માણસ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે આખરે ભગવાન પણ એને વહેલું તે મોડું ગમે ત્યારે સારામાં સારું ફળ તો આપે જ છે. પણ જ્યારે પોતાનું જેમાં લેણું છે અને એ જ ફિલ્ડને રિલેટેડ કોઈ કામ કરે છે તો એની અંદર થોડીક જલ્દી સફળતા મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. આથી એમના માટે આ ઉત્તમ એક ઉપાય પણ સાથે જણાવું છું કે શક્ય હોય તો એમના માટે શનિવારના દિવસે શનિ મંત્રના ખાસ જપ બી કરવા, શનિવારે ઉપવાસ થઈ શકે તો કરવાનો, અને વીંટી આપણી પાસે જો ઈચ્છા હોય પહેરવી હોય તો પહેરવાનું. એવું પણ ક્યારે નથી થતું કે વીંટી પહેરો તો જ સારું થશે. હા, એ તમને બધી વસ્તુઓ સપોર્ટ કરે છે. આપણને ઈચ્છા છે, શ્રદ્ધા છે તો પહેરવાની, ઇટ્સ ઓકે. પણ શનિ મંત્રના જપ ખાસ કરાવડાવજો તો એનાથી કર્મભુવનને શનિ મહારાજ જુએ છે. કર્મનું ફળદાતા દેવ છે એ પણ શનિ મહારાજ છે, અને શનિ મહારાજની કૃપાથી એમને બહુ સારું એવું ફળ મળે તેમ છે. ચિંતા કરવાની જરૂર નથી. અનિલાબેન અમદાવાદથી જોડાયા છે. જે કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટે જ. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 22/7/1962. ઓકે, અને જન્મ સમય? 5:51 સવારે. 5:30 સવારે. જન્મસ્થાન ક્યાંનું છે? 5:51. 5:51. ઓકે, અને જન્મ સ્થાન કહી દો. સંતરામપુર. સંતરામપુર. ઓકે, હવે સમસ્યા શું છે? મારે એમ કે છે હવે કેવી રહેશે અને અમારા સંતાનો સાથે કેવું બનશે. અચ્છા, અત્યારે આપની તબિયત કેવી રહે છે? ઠીક છે, પણ તો એમ કે કઈ રીતના છે. સંતાનો આપની સાથે રહે છે? હા, બિલકુલ. હવે છે ને આ બહુ જ એક પ્રેક્ટિકલ પ્રશ્ન છે, અને જ્યારે માણસની ઉંમર થાય ને ત્યારે ઘણી વખત આપણને એવું ફીલ થાય કે ભાઈ બાળકો આપણને રાખશે નહીં રાખે, કે અથવા કેવું આપણી વૃદ્ધાવસ્થા કેવી રહેશે. તો બિલકુલ સરળતાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક તો જ્યારે ઉંમર થઈ જાય ને એટલે એક્સેપ્ટ કરવાની આપણે માઇન્ડલી આપણે બહુ પ્રિપેર થઈ જવું પડે. કેમ કે એનું કારણ છે, મેં તમારા વાણીના સ્થાનની અંદર જોયું છે કે સૂર્ય જેવા ગ્રહ બેઠા હોય ત્યારે વાણી બહુ જ શાર્પ હોય છે. આપના જેવા
જેવા વ્યક્તિને ખરેખર બહુ સ્પષ્ટ બોલી નાખવા જોઈએ, કહી નાખવા જોઈએ. અને કદાચ ઘણી વખત એવું પણ બને કે જો તમને સમજવાવાળા વ્યક્તિ છે તો 100% તમારી વાતને અને તમને પણ સમજશે, પણ ક્યારે તમને સમજવાવાળા વ્યક્તિ જો નહીં હોય ઘરની અંદર તો એ વ્યક્તિ એ અર્થનો અનર્થ પણ કરી નાખે. ઘણી વખત મેં એવું પણ જોયેલું છે કે ક્યારે તમારા જેવા વ્યક્તિ કોઈને રામ રામ કહેતો હોય, સામેવાળો મરમર સમજે, એવું પણ બની શકે છે. તો આપણે જ્યાં આગળ આપણને એમ લાગે કે મૌન રહેવા જેવું છે ત્યાં મૌન રહેવું, અને બાકી આપણને સલાહ સૂચન જ્યાં સુધી સામેથી પૂછવામાં ન આવે ત્યાં સુધી આપણે કોઈને સલાહ સૂચન આપવાની જરૂર નથી. બીજા નંબર ઉપર કે આપણા આરોગ્ય ભુવનની અંદર મંગળ મહારાજની દ્રષ્ટિ થઈ રહી છે. ખાલી બ્લડને લાગતા વળગતા કોઈ રોગ હોય તો એનાથી ખાસ સાચવવું, એની પ્રોપર ટ્રીટમેન્ટ ડૉક્ટરનું ગાઈડલાઇન્સ લેવી, અને એ જે કંઈ ચરી પાડવાનું કે પાળજો તો ભગવાનની દયાથી આપના ઉપર ખૂબ આરોગ્ય આયુષ્ય સારામાં સારું રહેશે. અને નજીકના કોઈ પણ મહાદેવના મંદિરમાં જો શક્ય હોય તો જો રોજ જળ ચડાવવા જઈ શકતા હોય તો આપ જજો. તો એનાથી પણ, કેમ કે આરોગ્ય અને આયુષ્યના દાતા દેવ છે તો એ મહાદેવ છે, અને જન્મ અને મરણ ભગવાન એના હાથમાં જ રાખે છે. કમસે કમ આજે નહીં તો કાલે આપણને બધાને ખબર છે કે ઉપર જવાનું જ છે, પણ ક્યારે કોઈની સેવા ચાકરીની જરૂર ના પડે, 1 રૂપિયાની દવા ખાવાની જરૂર ના પડે. જો મહાદેવજીની કૃપા થશે તો આવા સારા યોગ પણ બનશે. ચલો આજ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ પણ આપના સવાલ આપ રાખજો તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને હાલ અમદાવાદથી તરુબેન જોડાયા છે. તરુબેન, કોના વિશેનો સવાલ છે? મારી બેબી માટે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવી દો બેબીની. 4/11/84. અચ્છા, અને જન્મ સમય? બપોરે 12:05 અને અમદાવાદ. વાહ. અને સવાલ શું છે? એને મેરેજ માટે પૂછવાનું છે. બીજી વાર મેરેજ થઈ ગયા છે, ત્રીજું સારું મળશે કે નહીં મને. એમને પોતે બ્રાહ્મણ છે, હજુ સુધી એમને કોઈએ નિર્ણય બતાવ્યો નથી. એટલે બીજી વારના છૂટાછેડા થઈ ગયા? વાળું નથી, કોઈ બતાવવા વાળું નથી. છૂટાછેડા થઈ ગયા? બ્રાહ્મણ છે. હે, છૂટાછેડા થઈ ગયા છે બીજી વારના? છૂટાછેડા થઈ ગયા છે, બીજી વાર થાય, ત્રીજી વાર કરવાનું છે. કેવું મળશે? અને 15 વર્ષનો બાબો છે, કોઈ બતાવવા વાળું નથી. અને અમે પોતે બ્રાહ્મણ છે, પણ કોઈએ હજુ અમને કોઈ સપોર્ટ કર્યો નથી. ઓકે, ચાલો આ પરિસ્થિતિમાં આખરે શું થઈ શકે, કુંડલી શું કહે છે જરા જોઈ લઈએ. બિલકુલ બિલકુલ, આપણે જણાવી દઈએ. તમારા અવાજ ઉપરથી જ તમારી ચિંતા મને સમજાઈ રહી છે, કેમ કે આવું 2 વખત થાય એટલે ઘણું નિરાશ થઈ જવાતું હોય છે, અને જ્યારે કોઈનો સપોર્ટ ના મળે ત્યારે ઘણું દુઃખ પણ થતું હોય છે. અને દીકરીના કુંડલીની અંદર પણ હું જોઈ શકું છું કે ક્યાંક ને ક્યાંક એમને જે સપોર્ટ મળવો જોઈએ જીવનની અંદર તે નથી મળ્યો, અને એવું બની શકે. પણ ખાસ કરીને હું એક 100% સજેશન આપીશ કે એમના કુંડલીની અંદર જે પ્રમાણેના ગ્રહો છે એ પ્રમાણે એમને ખાસ જો રોજે રોજ ગુરુ મંત્રના જો જપ કરવામાં આવશે, દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચ અને સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ જો આ મંત્રના રોજે રોજ 756 વાર મંત્ર જાપ કરવામાં આવશે તો જ એમના માટે બહુ જ સારું પાત્ર એમને મળે તેવા યોગ બની રહ્યા છે. અને ખાસ કરીને મંગળવારના દિવસે ઘઉં અને ગોળમાંથી બનતી વાનગીઓ ગાયને ખવડાવવામાં આવશે તો એમના માટે ઉત્તમ પતિના યોગ પ્રાપ્ત થશે. બિલકુલ જરાય આપ ચિંતા નહીં કરતા. અને ખાસ કરીને આપણને કોઈ સપોર્ટ કરે કે ન કરે, આપણો ભગવાન આપણો છે, ઠાકર છે, મહાદેવ છે, જે ભગવાન પ્રત્યે તમને શ્રદ્ધા હોય એ ભગવાન પર છોડી દો આ બધો નિર્ણય, અને એ જે કરશે તે સારું જ કરશે. ઠાકર તે કરે તે સારું. ચલો, તો આજનો સમય અહીં પૂરો થાય છે, પણ આવતીકાલે બરાબર 1:20 ફરી આપના સવાલોના અમે જવાબ આપીશું. આજે જે જવાબ આપ્યા એ બદલ આકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમસ્યાથી સમાધાનના આ કાર્યક્રમની અંદર આવતીકાલે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી આ સમાધાન એસ્ટ્રો 9.